હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। સુંદર ભૌમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતા નીર, જ્યાં જાહલ જેવી બેનડી ને નવઘણ જેવો વીર। મિત્રો, દેવાયત બોદરે તેમના એકના એક પુત્રનું બલિદાન આપી અને જૂનાગઢના રાવંશનું રક્ષણ કરેલું અને આશરો ધર્મ નિભાવેલો એટલું જ નહીં, પરંતુ રા નવઘણને જુનાળાનો રાજા પણ બનાવેલું। આ બધી વાત આપણે આગળ વિડીયોમાં કરેલી। એ વિડીયો જોવા માટેની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને ઉપર આઈ બટનમાં આપેલી છે, જરૂરથી જોઈ આવજો, જેથી કરી અને આગળ વધેલી વાત સાંભળવી તમને ખૂબ રસપ્રદ લાગશે। વાત આગળ ચાલે છે। 10-12 વર્ષનો ગાળો નીકળી ગયો છે। દેવાયત બોદર અને આયરાણીના દેહ પડી ગયા છે। દીકરી જાહલ અને જમાઈ સંસતીઓ પોતાનો માલ ઘોડી અને પરમલકમાં ઉતરી ગયા છે। સોરઠમાં એવો દુકાળ ફાટ્યો છે કે ગાયો મકોડા ચરે છે અને ગામડા ઉજ્જળ પડ્યા છે। માલધારીઓના મવાડા કોઈ માળવે, કોઈ સિંધમાં અને કોઈ ગુજરાતમાં નોખા વાયઢો લઈ અને દુકાળ વરતવા નીકળી પડ્યા છે। નવઘણની તો હવે 25મી બેઠી હતી। પૂજાઓ ફાટ થતી હતી। ધીંગાણા વિના ધરાઈને ધાન ખાવું ભાવતું ન હતું। સોરઠની ભૂમિમાંથી શત્રુઓને એણે વીણીને કાઢ્યા છે। ગરવાનો ધણી નવા રણ સંગ્રામ ગોતે છે। ભાલા ભેળવવા આવનાર શત્રુઓની વાટ જોવે છે। ગીરની ઘટાટોપ ઝાડીઓમાં ઘોડલા ઝીકી સાવજના શિકાર ખેલે છે। કરાળો, પહાડો અને ભેખડોનું જીવતર એના જીવને પ્યારું થઈ પડ્યું છે। હિરણ અને રાવલ નદીના કાંઠા નવઘણના ઘોડાના ડાબલા હેઠળ ખુંદાય છે। નાંદીવેલા અને વાંસડોળની ડુંગરમાં નવઘણના પગલાને ખમા કરતી ધણેણી હાલે છે। સાવજ દીપડાની ડણકો ડુંગરાની ટૂકે ટૂક ઉપર ઠેકાઠેક અને ઘૂઘવાટા સંભળાવી ને પોતાની ભેખાડા ઉપર રાને પોઢાડતી નદીઓના પથ્થર ઓશિકા એ બધા જુવાન નવઘણના જોબનને લાડ લડાવી રહેલ છે। એવા સમયમાં એક દિવસ એક ચિથરેહાલ આદમી ઉપરકોટને દરવાજે આટા દેવા લાગ્યો। એને અંદર દાખલ થવું હતું। પહેરાગીરે તેને અટકાવ્યો। શું કામ છે? મારે રાને રૂબરૂ મળવું છે। રાને પહેરને રૂબરૂ મળવું છે? તારે ભિખારડાને? સૌ ખીખ્યાટા કરવા લાગ્યા। મારે રાને સંદેશો દેવો છે, ઢીલ કરવા જેવું નથી। રાને ઝટ ખબર આપો। માણસો એને કાલો ગણી અને કાઢી મૂક્યો, પણ એ આદમી ખસ્યો નહીં। એને એક તરકીબ હાથ લાગી। દોડ્યો ગયો ગિરનારના શેષાવનમાં। બળબડતા કાળની વચ્ચે પણ જે ઝરણાને કાંઠે થોડા લીલા ખડ ઉગેલા, ત્યાં જઈને પહોંચ્યો। ભારી બાંધી અને ઉપરકોટને દરવાજે ઊભો રહ્યો। નવઘણના ઘોડાના ઠાણિયાઓ દોડ્યા। એલા, એ ભારી મને વેચાતી દે, મને દે એવા પોકાર પડ્યા। સૌને રાના નોખા ઘોડાની માવજત સારી કરી અને દેખાડવી હતી। એવા કાળમાં પોતપોતાના ઘોડાને લીલવડી ઘાસ નીરવવાની હોશ કોને ન હોય? પણ ભારી લાવનારને જાણ થઈ ચૂકી હતી કે સૌ ઘોડામાંથી જાપડો ઘોડો નવઘણનો માનીતો હતો। 7 દિવસે રાજપડાનું ઠાણ તપાસવા આવતો હતો। ત્યાં મારો ભેટો થશે એમ સમજી ને ભિખારી ત્યાં જ ભારી લાવતો હતો। ચપડા ઘોડાને ખીલે 7મા દિવસે સવારે વાટ જોતો ઊભો રહ્યો। જુવાન નવઘણ જેવા ચપડા ઘોડાની પાસે આવ્યો તેવો જ અજાણ્યો આદમી સામે જઈ અને ઊભો રહ્યો। રામ કર્યા। નવઘણે મીટ માંડી અણસાર એવી લાગી કે જાણે એને ક્યાંક એકવાર દીઠેલ છે। રામ ભાઈ, કોણ છે? ક્યાંથી આવ્યા છો? આદમીએ કાંઈ જ બોલ્યા વિના પોતાના માથા બંધણાના લીરામાં અમોલક રતનની માફક જતનથી બાંધેલ એક કાગળનો કટકો કાઢી ને રાના હાથમાં આપ્યો। મેલા ઘેલા રેડાઈ ગયેલા અક્ષરોને રા ઉકેલવા લાગ્યો। કાગળના લખાણ ઉપર આંસુના છાંટા છંટવાઈ ગયા હતા। રાની આંખો ચમકી ઉઠી। એના હોઠ વાંચવા લાગ્યા। પેલો હોઠો વાંચ્યો। માંડવ અમારે માલ તો તેદી બાંધવા દીધેલ, બોલ આજ કર કાપડાની કોર। જાહલ ને જૂનાના ધણી, હે બાંધવ, તે દિવસે મારા લગ્ન મંડપ નીચે તું મહાલતો હતો, તે વેળા તે મને કાપડું માગવા કહેલું। મેં કહેલું કે ટાણું આવે માગીશ। હે જૂનાગઢના ધણી, હવે આ બહેન જાહલ ને કાપડું કરવા આવી પહોંચજે। બોન, જાહલ નો કાગળ? નવઘણે જુવાનની સામે જોયું। કોણ? સંસતીયો તો નહીં ને? જુવાનની આંખોમાં જળજળિયા હતા। એ અબોલ ઊભો રહ્યો। તારી આ દશા ભાઈ, કહી અને નવઘણ સંતસ્યાને ભેટી પડ્યો। આ શું? તું કેમ કાંઈ કહેતો નથી? કાગળ જ બધું કહેશે। નવઘણે આગળ વાંચ્યું। સોરઠિયાણી બહેને સોરઠા લખીને મોકલ્યા હતા। એક પછી એક એવા કારમાં ઘા કર્યા છે બહેને। હે વીરા નવઘણ, તારા ઉપર સ્નેહને લીધે તે હું માના થાનેલા ઉપરથી ટકી ન હતી। તને ઉછેરવા સારું તો માએ મને ઝીંટીને ઘા કરી અને ફેગવેલી। એમ હું તો ધાવ્યા વિના ઉછરી, એમાં મારું બાળપણ સી રીતે બલવંત બને? હું આજ ઓશિયાળી બેઠી છું। નવઘણે બાળપણ સાંભળ્યું અને હે ભાઈ, તારી આડે તારી રક્ષા ખાતર તે
મેં મારા માડી જાયા ભાઈ વાહણની હત્યા કરાવી હતી. હે નવ સોરઠના ધણી નવઘણ, તારા અંગમાં આ વાતનું બરાબર સમજજો. પણ શું બન્યું છે? બેનડી ઉપર સી વિપત્તિ પડી હશે? બહેન આજ આવા આકરા સંભાળના કાં આગળ કરી રહી છે? પછી આગળ વાંચ્યું, હે વીરા, તું વિચાર તો કર કે તારા જેવા ભળ ભાઈ જીવતા છતાં આ બધું આજ મારી ઉપર વીતી રહ્યું છે, કે જે તું નહોતો ત્યારે કદી નહોતું ભોગવવું પડ્યું. વિધાતાના કેવા વાંકા લેખ. હે ભાઈ, સોરઠ દેશના સુરતાળો કાળ પડ્યો ને નદીને કુવાના નીર ખૂટી ગયા. અમારા ઢોરને કોઈ આધાર ન રહ્યો એટલે અમારે ભેંસો હાકી ને પેટ ગુજારા સાડું છે કઈ સિંધમાં આવવું પડ્યું. અહીં અમારા સી હાલ થયા છે. મારા ઉપર આજે કાબુલી, મોગલો અને મુસલમાન મિયાની મેલી નજર પડી છે. એ લોકોની ચોકી મારા ઉપર મુકાઈ ગઈ છે. આજ આ અસુરો મારા ઉર ઉપર પડ્યા છે. મારાથી બહાર નીકળાય તેમ નથી, કારણ કે મને સિંધના મુસલમાનો રાજા હમીર સુમરાએ અહીં રોકી રાખી છે. હાલવા નથી દેતો. એની દાનત કુડી છે ને હું આજ અસહાય છું, કેમ કે મારે નથી મોસાળમાં વાલો મામો કે નથી મારે માણો ઝીણો ભાઈ. એટલે જ મારી આ ગતિ ને. નવઘણ વાંચી રહ્યો. દડક દડક એના નેત્રોમાંથી આંસુ દળવા લાગ્યા. બહેનને મારી પાંતીનું આટલું બધું ઓછું આવ્યું? કેમ ન આવે? આજ બહેનના દેહની કેવી ભલે થઈ હશે. નવઘણે સંસત્યાને એકાંતમાં લઈ જઈ અને આખી વાત પૂછી. સંતસ્યાએ માંડી અને અતથી ઇતિ સુધી બધું જ કીધું. માલ લઈને અમે જંગલોમાં નદી કાંઠે નેસ નાખીને પડ્યા હતા. અમે સૌ ચારવા નીકળેલા. વાહેથી જાહલ તળાવ કાંઠે નાથી હતી. શિકારે નીકળેલા હમીર સુમરાએ જાહલના રૂપ નિરેખા હેમની પાઇટ સરીખા સોરઠિયાણીના વાસા ઉપર વાસુકી નાક પડ્યો હોય તેવા સાવા વાંભનો ચોટલો દીઠો. આયરાણીના ગોરા ગોરા રૂપ દીઠા. પહાડ પુત્રીની ઘાટીલી કાયા દીઠી. અને સુમરો તો ગાંડો તૂર બની ગયો. જોરાવરીથી વિવાહ કરવા આવ્યો. એની પાસે અપરંપાર ફોજ હતી. અમે બહુ સૂન મૂન બેઠા ગયા. પણ ચાહલે ઝૂકતી વાપરી કે મારે 6 મહિનાનું શિયળ વ્રત છે, માતાની માનતા છે, પછી ખુશીથી સુમરા રાજાનું પટરાણી પદ સ્વીકારીશ એવું કહી અને ફોસલાવી. 6 માસની મહેનત મેળવી અને આ કાગળ લઈ અહીં મને મોકલ્યો છે. હું છાને માને નીકળી આવ્યો છું. અવધ હવે ઓછી રહી છે. 6 મહિના પૂરા થયે તો ચાહલ જીભ કરડીને મરશે. પાપીને હાથ નહીં પડે. વીરો નવઘણ બેની વારે ચડ્યો. મોદળના ધણીએ 9 લાખની સેનાને સિંધ ઉપર ચલાવી. સુમરાની ધરતીને રોડવા હારું નવઘણ 9 લાખ ઘોડે ચડ્યો. ભાર થકી 7 સાગરો ખળભળ્યા. શેષનાગ સળવેડો અને 4 ખંડો ડગમગ્યા. આવા રૂપે જ્યારે નવઘણ સિંધ ઉપર આવતો હતો ત્યારે ધરતીની ધૂળ ગગન પર ચડી હતી. હે વાળું વિનાના મનુષ્યો, વાળું પૂરનારી દેવી વરુડી, હે નર શાખના ચારણની દીકરી, તારે પ્રતાપે જામ થયું. ભેડા ભલભલા વીરભદ્રો છે. નવઘણનો સારો અયપ પરમાર છે. કાળઝાળ ફરસી ભાટ છે અને ગીરના સાદુડા આહીરો છે. ચુડાસમા જદુવંશી રાજપૂતો છે. રાની ધરમબહેન શિયળ બચાવવા માટે સોરઠ આખી ઉમટી પડી છે. નવજવાન નવઘણ પોતાના ઝપડા ઘોડા ઉપર બેઠેલો અને દુખી બહેનના ભાઈનું ગીત જાણે ઝપડો ઘોડો ભજવી રહ્યો છે. વિસામણના ઊંડા ઊંડા દરિયા ઉતરી ગયેલ નવઘણ બહેનની અવધે પહોંચશે કે નહીં તેની ફિકર કરે છે. અને ઝપડો ઘોડો પણ જાણે કે ધણીની એ ચિંતાને સમજે છે. એકલવાયો ચાલે છે. માર્ગે પાણી પણ પીતો નથી. એવામાં એક દિવસ બપોરની વેળાએ એક નેસડાનું ઘટાદાર સીરું પાદર આવ્યું. મોરલા અને ઢેલડીઓ ઢૂંગે ઢૂંગે ચણે છે. આસપાસની ગાયોના ગળાની ટોકરીઓના રણકાર સંભળાય છે. સૌને અચંબો થાય છે કે આ શું? આખી સોરઠ સળગી ઉઠી છે. તેમાં શીતળ લીલું સ્થાન ક્યાંથી? આસપાસ બીજું કોઈ માનવી નથી. તાજી નાહીને નીતરેલી લટુ ઝુલાવતી 7 નાની બહેનો વડને થડે ઘોલકી ઘોલકીની રમત રમી રહી છે. 7 અંગે કાળી લોબડીઓ ઓઢી છે. બાળે વેશ પોતાની બહેનપાણીઓની સાથે રમવા એ નેસડામાંથી કોણ નીકળી છે? મહેશ જેનો દાદો થાય, શેષનાગ જેનો માતામહ થાય, એ રીતે માતૃપક્ષ અને પિતૃપક્ષ બેવ જેનો ઉજળા છે ને જેને નાની સી કુરડી ચૂલે ચલાવી અને દેશપતિ નવઘણને તે દિવસે જમાડ્યો તે તું જ હતી. હે આઈ વરુડી, ભૂખ્યાને વાળું કરાવનારી, હે સુડાવનારી. આ કોનો નેસ? નવઘણે સાથીઓને પૂછ્યું. આ ખોળનો નેસ, સાંખડા નરા નામના ચારણનો. ત્યાં તે સૌની નજર સૈન્યની સન્મુખ ચાલી આવતી એક કન્યા સામે મંડાઈ ગઈ. કુડું રૂપ, કાળો વાન, કાળા કાળા લોઢા જેવા આગલા 2 દાંત બહાર નીકળી ગયેલા. કાળી લોબડીના ઓઢણાની મુખમુદ્રા વિશેષ વહરી લાગે છે. પણ ચાલી આવે છે ધીરા ધીરા મક્કમ ડગલા માંડતી. ગડગડતા સાગરની તોફાની ભરતી જેવી સેનાને પણ એને ભો નથી. પહાડ જેવડા તોખારો અડફેટમાં લઈને હમણાં પીલી નાખશે એની એને પરવા નથી. કરડી અંગાર જડતી આંખો વાળા પડછંદ હથિયારધારી યોદ્ધાઓ જાણે એને મન મગતરા છે.
અગ્નિશસ્ત્રો જાણે એને મન પારણામાં રમવાના ઘૂઘરા, ધાવણી અને પોપટ લાકડીઓ છે. એવી એક ગામડાની કુમારિકા નિતરતો ચોટલો ઝુલાવતી, લોબડીના ચારે છેડા છૂટા મેલતી, હાથ હિંડોળતી સામે પગલે ને સમી ચાલી આવે છે. એ બાઈ તરી જા, છેટી તરી જા, એવા ચાસકો કોઈએ કટકમાંથી કર્યો. તોય કન્યા ચાલી આવે છે, માર્ગની વચ્ચોવચ મોં મલકાવતી ને સામે પગલે લગોલગ આવી ગઈ. મોખરે ચાલતા નવઘણે ઝાપડાની વાંગ ખેંચી. પહાડ જેવડો ઘોડો થંભી ગયે. કન્યાએ આવી ને આગેથી બે હાથે નવઘણના વાણા લીધા. ખમ્મા મારા વીર, 9 લાખ લોબડિયુંના રખવાડા તને. કોણ છે તમે બેન? નવઘણે પૂછ્યું. હું ચારણની દીકરી છું, મારા બાપનું નામ સાંખડા નરો. અહીં અમારો નેસ પડ્યો છે અને મારું નામ વરુડી. તમે પોતે જાય વરુડી? આટલા બાળ છો તમે? આઈ, હું તટ ઓળખી ન શક્યો એમ બોલી નવઘણે પાખડીને છેડે અંતરવાસ નાખી અને હાથ જોડી માથું નીચે નમાયું. હા હા મારા વીર, બસ એટલું જ. ગરવાના રખેવાળનું માથું વધારે ન નમે એમ કહી કન્યાએ હાથ લંબાવ્યો. નાનકડા હાથ રાને માથે આંબી ગયા. મીઠડા લીધા ને 10 આંગળીઓના ટચકા ફૂટ્યા. કટકના માણસોમાં વાતો ચાલી. આ આઈ વરુડી, દેવીને અવતાર. જનૈમાં ત્યારે આગલા 2 દાંત લોઢા જેવા કાળા ને મોઢું બિહામણું દેખી અને ડાકણ ગણી સગાએ ભોમાં ખાડે ભરી અને ભંડારી દીધેલ. બાપ સાંખડો નરો જુનેગઢ હતા. ત્યાં આઈ સોણ આવ્યા કે મને દાટી છે, આવીને બહાર કાઢો. બાપે આવી ને જીવતા ખોદી કાઢેલા. કદરૂપા ખરા ને એટલે નામ વરુડી. વરુડી એટલે ન રૂડી. બાપ કઈ ના બોલી. ઉતરો હેઠા શિરામણ કરવા. આઈ, હું બહુ જાડે માણસે છું, તમારે નેસ રોટલો પોગે નહીં ને મારે પોગવું છે ઠેઠ સિંધમાં બેન જાહલની વારે, નકર મારી બેન જીભ કરડશે. બધી વાત હું જાણું છું વીરા, અને હું તને તારી અવધ નહીં ચૂકાવું. બનશે તે સહાય કરીશ. 1 ટક અહીં પોરો લઈ ને પછી સૌ ચડી નીકળો, તમારી ફતેહ થાશે. ધરમના રખવાડા. પણ આઈ, મારું માણસ જાડું છે ને તમારો નાનકડો નેસ. પણ તમને નેસમાં કોણ લઈ જાય છે? આ સામે વડલાને થડ અમે 7 બેનું જમણ ભાતા કરીએ છીએ, ત્યાં જ શિરામણી કરાવવી છે તમને સૌને. નવઘણને આ બાળ ચેષ્ટા ઉપર હસવું આવ્યું. આઈ, માફ કરો તો ઠીક. વરુડીએ ચાપડા ઘોડાની વાંક ઝાલી. નહીં જવા દઉં તમને. 9 લાખને ભૂખા તરસ્યા જવા દઈશ. અને શું અમે 7 બેનું જમણ ભાતા ખાશું? અતિથિ અમારે આંગણેથી અન્ન વગર કેમ જાય? વીરા મારા, વિચાર તે કર. મોખરે એવી રકાજક ચાલી રહી છે અને 9 લાખ તોરિંગો ડાબલા પછાડતા અને લગામો કરડતા ધરતી પર છબી શકતા નથી. કટકના જોદ્ધાઓ પણ આકડા થઈ રહેલ છે. તે વેળા કટકની પછવાડેના ભાગમાં જે વખતે રસ્તામાં સેના થંભી ગઈ તે વખતે ફળચી નામનો એક ભાટ લશ્કરમાંથી પોતાનું મોં જરા મરડી ત્રાસી નજરે ગુમાનથી વરુડી સામે જોતો જળ બુદ્ધિના ખરાબ વચને કાઢવા લાગ્યો. એવી તે સી જરૂર પડી કે આખું લશ્કર એક નાનકડી છોકરી ખાતર થંભી ગયું? અહીં તે શું કોઈ વેપારીની દુકાન છે કે અનાજ લેવા આપણે ઊભા રહ્યા? એવા તોછડા વચન ઉતારતા જ ફળચી ભાટનું મરડાયેલું મોં એમને એમ રહી ગયું. સીધું થયું જ નહીં. શા માટે એમ થઈ ગયું તેની ફળચીને પણ ખબર ન પડી. નવઘણ આસપાસ નજર કરે છે. આય, અહીં મારા ઘોડાને પાણી છે બાપ છે. આ પડખે જ મોટો ધરો પડ્યો છે. ઘોડાને પાણી ઘેરો ને છાટી બુદ્ધ ધમારો. માતાજી અખૂટ પાણી ભર્યા છે અમારી મેખ્યું સારું. નીકળ તો અમે માલધારી અહીં રહી કેમ શકીએ? અમે તો જળના જીવ છીએ વીરા મારા. કાળા સળગતા દુકાર વચ્ચે પણ સોરઠમાં કુદરતે એક મોટો ઊંડો પાણી ધરો અહીં સંતાડ્યો છે. ચોમેર બળતી લા વચ્ચે અહીં લીલાડું છે, હરિયાળી વડઘટા છે. હેત પ્રીત વાળા આવા માનવીઓનો વાસ છે. કોઈ પ્રતાપી બાળકી લાગે છે એવો વિચાર કરતા નવઘણે ઝપડાની રકાબ છાંડી સૌને ઘોડા ઘેરવા ને ધમારવા હુકમ કર્યો. બધા નાઈ ધોઈને ટાઢા થયા. નજર કરી તે ઘોલકીમાં નાનકડા ચૂલ્લા ઉપર 6 બહેને કુડીએ ચલાવી અને માહી દૂધ ચોખાની ખીર રાંધે છે. નવઘણના મનમાં થયું કે આ અઠીલી ચારણ પુત્રીઓના મન મનાવી અને એની પ્રસાદી લઈ અને ચડી નીકળશું. લ્યો બાપ, પંગતમાં બેસી જાવ એમ કહી વરુડીએ બહેનને હાકલ કરી. બેન સદેવ્ય, ઠામણા તે ન મળે, આ વડલાના પાંદડા પાડીએ એમ કહી સદેવ્ય કછોટો ભીડી ને કડકડાટ વડલા પર ચડી ગઈ. પોતાના સમવયની બેનપણી સદેવ્ય આબરૂ રાખવા માટે વડલે ચડી. ડાળ ચાલીને હલાવી પાંદડા ખૈરા. તે તાંસડા એટલે કે વાટકા બનાવ્યા. તે વેળાએ દુષ્કાળનું વર્ષ હતું, છતાં પણ હે વરુડી, તારી કળા થકી તે એક કુડલીમાંથી આખા કટકને ધાનથી ધરાવ્યું.
પંગત બેસી ગઈ. પાંદડા ઉપર નાની કુમારીકો પીરસવા લાગી. નાની કુંડલીઓમાં સે પુરાઈ ને સૌને ધાન પહોંચી વળ્યું. શિરામણ પૂરું થયું. નવઘણે હાથ જોડી અને વરુડીની રજા માંગી. વરુડીએ પૂછ્યું, બાપ ક્યાં કેડે સિંધ પોગવું છે? આઈ સીધે રસ્તે તો આડો સમદર છે, ફેરમાં જવું પડશે. અવધે પોગાશે? એ જ વિસામણ છે. આઈ નવઘણના મોં ઉપર ઉચાટના ઓછાયા પડી ગયા. પલે પલ એની નજર સામે બહેન ચાહલ તરવરે છે. સુમરો જાણે કે ચાહલના નેસ ઉપર માર માર કરતો ધસી રહ્યો છે. બહેનની એ દૈત્યની વચ્ચે જાણે કે અંતર ભાંગતું જાય છે. સુમરો ચાહલના મરદાને ચૂથશે. વીર નવઘણ વરુડીએ વારણા લઈ ને સિંદૂરનો ચાંદલો કરતા કહ્યું, ફેરમાં ન જાશો, સીધે જ માર્ગે ઘોડા હાંકજો. સમંદરને કાંઠે પહોંચશો ત્યારે એક એંધાણી તપાસી લેજે. તારા ભાલાની અણીને માથે જો કાળી દેવી એટલે કે કાળી દેવ ચકલી આવીને બેસે તો બીક રાખ્યા વગર દરિયામાં ઘોડો નાખજે. થડકીશમાં તારા ઝાપડાને પગે છબછબિયા અને કટકના પગમાં ખેપડ ઉઠતી આવશે. કાળી દેવીએ દરિયો શોષી લેશે. આશીર્વાદ લઈ ને કટક ઉપાડ્યું. દરિયા કાંઠે જઈ અને ઊભા દૈત્યની સેના જેવા મોજા ત્રાડા પાડતા છલાંગો મારે છે. દરિયાઈ પીરની ફોજમાં કરોડો નીલવર્ણા ઘોડા જાણે હણહણાટ કરે છે ને દૂધલા ફીણની કેસવાડીઓ ઝુલાવે છે. એક એક મોજાના મરોડમાં કોઈ જાતવંત અશ્વની બંકી ગરદન રચાય છે. જળનો દેવતા લાખ લાખ તુરંગોની સવારી કાઢી ને જાણે ધરતીના રાજપાટ જીતવા તલપી રહ્યો છે. પલકમાં તો ગગનથી ચિંકાર કરતી મેઘવર્ણી કાળી દેવીએ જાણે કે કોઈ વાદળના બાંધેલ માળામાંથી આવી ને નવઘણને ભાલે બેસી ગઈ. જય જગદંબા એવી આકલ કરી ને જુવાન નવઘણે ઝપડાને જળમાં ઝીકો. પહાડોનો તોખર જાણે કે હણહણાટી મારતો જળ ઘોડલીઓની સાથે રમવા લાગ્યો. પાછળ આખી ભોજના ઘોડા ખાબેકા. મોજા બે બાજુ ખસીને ઊભા. વચ્ચે કેડી પડી ગઈ. પાણીના ઘોડલા ડાબા ને જમણા ઘણે દૂર દૂર દોડ્યા ગયા. કચ્છ વડોટી ને ગરવો રાજ સુમરાની ધરા ઉપર ઉતર્યો. સંસત્યા હવે ઝટ મને લઈ જા. ક્યાં છે તમારો નેસ? ક્યાં બેઠી છે દુખિયારી બેન? તું આગળ થા. બહેનના આસુડે ખદબદી રહેલી એ ધરતી મને દેખાડ. એમ તડપડતો અધીર નવઘણ સિંધનો વેકરો ખૂંતો ધસી રહ્યો છે અને બહેન ચાહલ પણ ફડફડતી નેસમાં ઊભી છે. ઉચ્ચે ટીંબે ચડી ને સોરઠની દિશા ઉપર આંખો તાણે છે. ક્યાંય મારો ભાઈ આવે છે? વીર મારાનો ક્યાંય નેજો કડાય છે? આજ સાંજ સુધીમાં નહીં આવે તો પછી રાત તો સુમરાની થવાની છે. સુમરો સોયરે આંખે આંજી લીલી અતલસનો કસકસતો કબજો પહેરી અને ડોલર મોગરાના અર્ક ભભરાવતો આજે રાતે તો આવી જ પહોંચશે. અને સુમરાને ઢોલીએ આજ અજરાતે તો મારું મળદું સૂતું હશે. ઓહો હો ભાઈ, શું નહીં જ આવે આજે? ભાઈ, શું બોલકોલ ભૂલ્યો? ભોજાઈના ફૂલ હૈયે માથે સુવાની એને શું મીઠી નીંદરમાં પડી ગયો હશે? જીવવાની મમતા ન મુકાય શું એનાથી? મરવું શું મારા વીરાને વસમું લાગ્યું? સાંજ પડી. તારોડિયા ઉગવા લાગ્યા. આખોય નેસ નજીવા નગર જેવો સુનસાન બની ગયો. આહિરોએ માન્યું કે આજ તો રાતે આપણો જણે જણ ખપી જશે. એ ટાણે ઉત્તર ને દક્ષિણ બે બાજુના સીમાડા ઉપર આપ ધરતી એકાકાર બની રહ્યા હતા. ડમરીઓ ચડતી હતી. દિશાઓ ધૂંધળી બની હતી. ડમરીઓ ઢુકડી આવી. ઘોડાના ડાબલા બોયલા. ધરતી થરથરી. મસાલોની ભૂતાવળ મચી. એક દિશામાંથી સોરઠિયાણીના શિયળ લૂંટનારો આવે છે ને સામી દિશામાંથી બહેનને કાપડું કરવા ધરમનો માયનો ભાઈ ચાલ્યો આવે છે. બેયના નેજા ચડેડા. ભાઈને ભાલે બહેનને દેવાનું કાપડું ફડકી ઉઠ્યું ને સુમરાને નેજે સાદીના કિનખાબ લહેરાતા હતા. આવી પહોંચો ઝાડવે ચડી ને જાહલે વીરને દીઠો. એને ભાલે વરુડી કાળી દેવીએ બનીને બેઠી છે. એ જ મારો ભાઈ. સાબાસ વીરા. આ 92 લાખની વસ્તીવાળા સિંધને રોડી નાખ એટલે મને મારો સગો ભાઈ વાહણ વિસરે પડી જાય. બહેન દેખે છે ને ભાઈ જુજે છે. સોરઠ અને સિંધની સેનાએ આફડે છે. સવાર પડ્યું ત્યાં તો રંગીલા સુમરાની અતલસે મઠેલી લાશ બહેનના નેસને ઝાપે રોડાતી પડી હતી. ઢળી પડેલા કાબુલિયા અને મુગલોની હજારો દાઢીઓ પવનમાં ફરફરતી હતી. દંતકથા આગળ પર ચાલે છે કે સિંધમાં સોનાની ઈંટો પડેલી હતી. નવઘણે હુકમ કર્યો કે તમામ યોદ્ધાઓએ અક્કેક ઈંટ ઉપાડી લેવી. હોળના ગામમાં જય અને વરુડી માતાની દેડી ચણાવશું. તમામે અક્કેક ઈંટ ઉપાડી લીધી. પણ રાજાના સાળા અયબ પરમારે અહંકાર કરી અને ઉદ્ગાર કાઢ્યો, હું રાજાનો સાળો. આ હાથ ઈંટ ઉપાડવા માટે નથી, ખડક ચલાવવા માટે છે. હું નહીં ઉપાડું. વરુડીના ધામે સેના આવી પહોંચી અને પાદરમાં બધી ઈંટો એકઠી કરી ને દેરી બંધાવી. રાયે આવી અને જોયું તો આખી દેરીમાં એક ઈંટ જગ્યા ખાલી પડેલી. એને પૂછ્યું કે આ ઈંટ કેમ ખૂટે છે?
માણસો મૂંઝાયા, ઉત્તર આપી ન શક્યો. છેવટે જવાબ વાળ્યો કે માતાનો દીવો કરવા માટે એ ગોખલો રાખ્યો છે. આખરે માલુમ પડ્યું કે મિથ્યાભિમાની અય્યબ પરમારે પોતાના ભાગની ઈટ ઉપાડવાની હિણપદ માન્યું છે. એ નવી ચણાવેલી દેરીના ઉંબરામાં જ નવઘણની તલવારના ઘાયે અય્યબનું મસ્તક કપાય ને નીચે પડ્યું. સેના જુનાગઢ તરફ ચાલવા લાગી. વરુડી માતાએ દેરી પાસે આવ્યા અને જોયું તો અય્યબનું માથું ને ધડ રઝળતા પડેલા. પોતાની દેરી પર ક્ષત્રિયોનું લોહી છટાયેલું એ દેવીથી ન સહેવાયું. અય્યબે પોતાનું અપમાન કરેલું એ ઇતિહાસ માતાને કાને આવ્યો. તોય એ નિરભિમાની ચારણીનું મન ન દુભાયું. એને ધડ પર મસ્તક મૂકી અને હાથ ફેરવ્યો. અય્યબ સજીવન થયો. હાથમાં ભાલો ઉઠાવીને ઘોડો દોડાવતા લોહીનો તરસ્યો અય્યબ નવઘણની પાછળ પડ્યો. બરાબર જુનાગઢના ઝાપામાં એણે નવઘણને પડખે ચડીને ભાલાનો ઘા કર્યો. પરંતુ નવઘણના એ મહાચતુરસ્વ ઝાપડાએ ભાલાનો પડછાયો જોયો કે તત્કાળ કૂદી ને દૂર ખસ્યો. ભાલો પરબારો પૃથ્વીમાં ગયો અને અય્યબને પકડી લીધો. એ પ્રસંગે મિસણ કુચડા નામના ચારણે દુહો કહ્યો છે કે જળ ચૂક્યો ઝપડા ચદી ભાલા અય્યબ કા માતા લીએ વારણું નવઘર ઘરાયા. અય્યબના ભાલાનો ઘા ઝપડાએ ચૂકવી લીધો. તેથી નવઘણ રાજા જીવતા ઘેર આવ્યા ને માતાએ ઓવારણા લીધા. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આપેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવનાર નવા વિડીયોઝના નોટિફિકેશન સૌથી પહેલા તમે મેળવી શકો. અને એક ખાસ વાત મિત્રો, વિડીયો બનાવવાનો ઈરાદો કોઈ પણ વ્યક્તિ, જ્ઞાતિ, જાતિ કે ધર્મને ઠેસ પહોંચાડવાનો કે કોઈનું આડું અવડું બોલવાનું નથી, પરંતુ આ વિસરી રહેલી લોકવાતોને લોકો સુધી પહોંચાડવાનો છે. થેન્ક યુ ફોર વોચિંગ.